જી, આજે તમે ક્યાં આવ્યા છો? આજે અમે આવી ગયેલા છે બાલંબા, ભેજ, આંબા, મૌલીપાડા ગામમાં આવ્યા છે. જી જી, આજે તમારી બેન જે આવી છે કઈ પંચાયતમાં આવી છે? બાલંબા હા, પંચાયતમાં. હવે બાલંબા ગ્રુપરામ પંચાયતમાં તમારી જે બેન આવી છે, તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અમને સારો પ્રસાદ મળ્યો છે અને બધાએ સારો સપોર્ટ કર્યો છે અને બધા હેપી છે. રોકી લવર્સ જ છે અહીંયા બધા, વડીલોથી લઈને માતાઓથી લઈને જુવાને બધા રોકી લવર્સ છે. જી જી, એમ તો કહેવા જેવી બાબત નથી કે રોકી સ્ટાર ખૂબ જ ફેમસ છે. તમે કોના સમર્થનમાં અને કોના કહેવા મુજબ આવ્યા છો તમે? બાલંબા મુન્નાભાઈ અને ગજુભાઈ સરપંચ શ્રી જી અને બધા એ લોકોએ ઇન્વાઇટ કર્યા એટલે આવ્યા અમે. જી જી જી, હા. અને તમને આજે આવીને કેવું લાગી રહ્યું છે? મજા છે. એ લોકો ખુશીમાં આવે છે, એની ખુશીમાં અમે સામેલ થયેલા છે, અમારી ખુશીમાં એ લોકો સામેલ થયેલા છે. અને આજે એ લોકોનો ખુશીનો દિવસ છે. જે સકીરાબેન ગજેન્દ્રભાઈ વડવી જે વિજય થયા છે એને અમારી કિસાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. જી જી, એમ તો જાણવા જઈએ કે જ્યારે બેન છે એક સામાન્ય રીતે એ લગ્નમાં જતી હોય છે અને જ્યારે પંચાયતમાં કોઈ સરપંચ જીતે છે, જ્યારે તમે ત્યાં જાઓ છો તો તમને કેવું લાગે છે? મને સારું લાગે છે. હવે શું કરીએ, હવે બધા ખુશીના દિવસે ટ્રેડિંગ વાઇઝ રોકી સ્ટાર ચાલે છે અત્યારે હાલની કન્ડિશનમાં. સરપંચથી લઈને એમએલએથી લઈને સાંસદથી લઈને પોલિટિશિયનમાં રોકી સ્ટાર. જી જી જી, રોકી સ્ટાર હવે અમે નહીં કહીએ કે પસંદ કરીએ, પણ એ લોકો પસંદ કરે છે અમને કે અમે આવીએ છીએ એ લોકોની ખુશીમાં. જી જી. અંતે વધુમાં તમને નહીં પૂછતા એક જ સવાલ છે અમારો કે તમે આ વિસ્તારના મતદારો જેમ કે આપણે જાણીએ છીએ કે મુન્નાભાઈ અને તુકારામ